અંબાજીના પાડલિયા ગામમાં થોડા સમય અગાઉ જે વનકર્મીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી એ બાદ આપણે જોયું હતું કે ઘણા બધા તર્ક વિતર્ક થયા, ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે, એવી જ રીતે કોંગ્રેસના નેતાઓ પણ મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંબાજીના પાડલિયા ગામે જે બબાલ થઈ હતી, એક બાજુ વન કર્મચારીઓ અને બીજી બાજુ પોલીસ કર્મીઓ વચ્ચે જે ઘર્ષણ થયું હતું, એ જ વાતને લઈને વિપક્ષના નેતાઓ એક બાદ એક મેદાને આવ્યા છે। જે રીતે અત્યારે હાલ આપણે જોયું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, એમને પાડલિયા ગામની મુલાકાત લીધી હતી ને એના જ પછીના દિવસે તરત જ કોંગ્રેસના નેતાઓ છે એ લોકો પણ ત્યાં પહોંચ્યા હતા અને સીધા પ્રહાર છે તે ભાજપ ઉપર કરવામાં આવ્યા હતા, પોલીસ ઉપર કરવામાં આવ્યા હતા। એવામાં ખાસ કરીને કાંતિ ખરાડી છે, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે, ગુલાબસિંહ રાજપૂત છે, દરેક લોકો ત્યાં પહોંચ્યા હતા। જિગ્નેશ મેવાણી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને વાતચીત કરવામાં આવી હતી ને ગેનીબેન ઠાકોરે તો ત્યાં સુધી પણ કહી દીધું છે કે જે રીતે પોલીસ ઉપર ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં આવે છે ને જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે, એવી પણ વાત ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી હતી। એટલું જ નહીં, જિગ્નેશ મેવાણી છે એ પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને રોષે ભરાયા હતા। કાંતિ ખરાડી છેલ્લા ઘણા સમયથી આ ઘટનાને લઈને મેદાને આવ્યા છે, પરંતુ જે રીતે અત્યારે હાલ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે, એની જ સામે કોંગ્રેસના નેતાઓ પણ હવે આ મુદ્દે લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરને સાંભળીએ ને એ બાદ જિગ્નેશ મેવાણી અને કાંતિ ખરાડીએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ। વન વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, વહીવટી તંત્રએ જે ન્યાય આપવો પડે ન્યાય આપવાને બદલે ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો। આજે આપ સૌ જાણો છો એ રીતે કોંગ્રેસના તમામ આગેવાનો એ ક્યાંક ને ક્યાંક તમને મદદ કરવા માટે, ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થાય અને વહીવટી તંત્ર તમારી જે વાત છે એ વાત ફરિયાદ માટેની એ ક્યાંક વ્યાજબી અંશે એમની માગણી છે એ પૂરી કરે એના માટે બધા આગેવાનો, ભાઈ જિગ્નેશભાઈ છે, દિનેશભાઈ, કાંતિભાઈ, ગુલાબભાઈ, ભાઈ દિનેશભાઈ, સૌ આગેવાનોએ આપણને વાતે કરી છે। ગુલાબભાઈએ ખૂબ વિગતથી વાત કરી કે કોઈ પણ ડેવલપિંગ એ લોકોના રોજગારી હોય કે લોકોના રહેવા માટેનું એક મકાન કાચું હોય એ પણ વિકાસ વિનાશના ભોગે ના હોય। વિકાસ થતો હોય એમાં બધાય તમામ સમાજો હોય, તમામ વિસ્તારના લોકોની લાગણી હોય, પણ એનું વ્યાજબી વાતો લોકોની હોય, ગરીબોની વ્યાજબી વાત હોય। સરકારને મા બાપ માને કે સરકાર એટલે કોણ કહેવાય કે મા બાપ ગણાય, એની પાસે ક્યાંક ન્યાય માગશું તો ન્યાય આપશે એવું આપણે વર્ષોથી કાયમ કહીએ છીએ। આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આપણી વિચારધારા આપણે સૌ બિરસા મુંડા આપણા ભગવાન જેવા અને ગાંધીજી એમણે આપણને વારસો આપ્યો છે કે જ્યાં અન્યાય થાય ત્યાં અન્યાય સામે લડવું। આ દેશ ગાંધીજી હોય જ્યારે અંગ્રેજોની દાદાગીરી વધી ગઈ, એમનો ત્રાસ વધી ગયો, તો એ ટાઈમે બધા સમાજોએ ભેગા થઈને અંગ્રેજો સામે મુકાબલો કર્યો હતો। એ વખતના તમામ સ્વતંત્ર સેનાનીઓ હોય, આપણા નેતાઓ હોય, અનેકે એમની જુવાની આખી જેલમાં કાઢી ત્યારે આ 200 વર્ષ જે અંગ્રેજોનો સૂર્ય એ વિશ્વની અંદર નતો આથમતો, એ અંગ્રેજોને ભગાડવામાં આપણા જે કઈ છે પૂર્વજો એ આટલો આપણને ભવ્ય વારસો આપ્યો હોય તો આ પોલીસની ભાજપની તાકાત નથી કે અમારા આંખોને તમે ક્યાં આપણને પ્રેરણા પૂરી પાડી છે। આપણા સ્વતંત્ર સેનાનીઓ, આપણે આઝાદીના લડવૈયા હોય, એમાં દેશ આઝાદ કર્યો એ ટાઈમે કોઈ એક સમાજ નતો। બિરસા મુંડા ભગવાનથી કરીને તમામ એવા નેતાઓ, તમામ સમાજના, તમામ ધર્મના લોકો હતા અને સંગઠિત થઈને લડ્યા। એટલા માટે કરીને આ દેશમાંથી અંગ્રેજોને જવો પડ્યો। આજે આ દુઃખ એ આદિવાસી એકનું દુઃખ નથી, આ સક્રીબેન એકનું દુઃખ નથી, આ દાંતામાં રહેતા તમામ સમાજોનું દુઃખ છે અને એને મદદ માટે તમે આવ્યા છો। એક વિધવાના સહારે એક કહેવત છે
કે પરિવારમાં કે સમાજમાં કે કુટુંબમાં જ્યારે કોઈ વિધવા બેન બને ત્યારે એનો સહારો પહેલો એનું કુટુંબ, મા બાપ, સમાજ હોય અને પાડોશી હોય છે. તો આ દાદાએ તમામ સમાજોએ પાડોશી ધર્મ નિભાવ્યો છે, સમાજનો ધર્મ નિભાવ્યો છે, માનવતાનો ધર્મ નિભાવ્યો છે. અને આવનાર સમયમાં કોઈ બેન દીકરી ઉપર આવો અત્યાચાર કે આવું દમનગીરી કે આવી દાદાગીરીઓ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ બહાર આવવા માટેની પ્રેરણા પણ તમે બધે પૂરી પાડી છે. ત્યારે અહીંની માંગણી એ ફરિયાદ દાખલ કરવા માટેની હોય, સક્રીબેનને મકાન માટેની વાત હોય, અને જ્યારે નર્સરીની વાત હોય કે ગમે તે હોય, વન વિભાગે અને પોલીસે સૌ પહેલા વન વિભાગે કે સક્રીબેન હોય કે એમને લાગતા વળતા જોડે વાત કરીને શાંતિપૂર્વક પતાવવા માટેનો પ્રયત્ન કર્યો હોત તો હું માનું ત્યાં સુધી આવડી મોટી જે ઘર્ષણની ઘટના બની એ ઘર્ષણની ઘટના પણ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક એને મટાડવામાં કે એને સોલ્યુશન કરવામાં સફળ નહોત. પણ એમને તો એવું નક્કી કર્યું છે સમગ્ર ગુજરાતમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આપણે જે ઈચ્છીએ ત્યાં દાદાગીરી કરીને પોલીસની મદદથી આપણે આ બધું કબજે કરી લેવું અને લોકો ઉપર એનો અત્યાચારને એના ઉપર મારપીટ કરીને બધાને ડરાવીને ધમકાવી નાખવા. પોલીસે એને કાયદો અને વ્યવસ્થા એનું કામ છે. સમગ્ર રાજ્ય હોય કે દેશ હોય તો પ્રાઇવેટ જે કંપનીઓ કામ કરવા આવે કોઈ પણ જગ્યાએ તો એ પ્રાઇવેટ કંપનીઓમાં જ્યારે મનમોહનસિંહની સરકાર હતી એ ટાઈમે કેન્દ્રમાં કાયદો પસાર થયેલો છે કે કોઈ પણ ખેડૂતના ખેતરમાં એ તમારે લાઈનો કાઢવી હોય, તમારે કોઈ પણ રોડ કાઢવા હોય, રેલવેનું હોય કે કોઈ પણ ડેવલપિંગ કરવું હોય તો ખેડૂતો 60-70% એની સંમતિ ના આપે ત્યાં સુધી તમે પ્રોજેક્ટ ત્યાંથી આગળ નહીં કરી શકો અને ખેડૂતોને 4 ગણું વળતર આપશે. આ કાયદો એ વખતે પસાર થયેલો. એ કાયદાનું પણ ક્યાંક ને ક્યાંક દેશની પાર્લામેન્ટે કરેલો કાયદો ક્યાંક ને ક્યાંક એનું પાલન થતું નથી. અને એવું ઈચ્છે છે પ્રાઇવેટ કંપનીવાળા કે ખેડૂતોને કાંઈ નથી આપવું, પોલીસ વાળાને તોડ કરીને પૈસા આપી દીધું છે, પોલીસ કબજો લઈ લેશે અને અમારું કામ થઈ જશે. આ જ્યારે આ પ્રથા પડી છે ત્યારે આવનાર સમયમાં આ તમામ સમાજો માટે એક આ રેડ સિગ્નલ છે. લોકોની હેરાનગતિ છે. આ તમે 60-50 ચોરસ મીટરનો પ્લોટ મળવો હોય, લેવો હોય તો મામલતદાર ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં ધક્કા ખાઈ મરી જાય તો ગરીબ માણસના સક્રીબેનને અહીંયા રહેવા માટેનો શોખ નહીં, એ 3 પેઢીથી અહીંયા રહે છે અને સરકારે એને કાયદેસર મકાનની વ્યવસ્થા કરી આપી હોત તો આજે આ ઘટના ના બની હોત. પણ તમારે આપવું નથી, જ્યાં રહે છે અહીંયા તોડી પાડવું છે. આખા જિલ્લામાં અને ગુજરાતમાં ચૂંટણીઓ થાય, કોઈ સરપંચ હારે ને કોઈ જીતે, જિગ્નેશભાઈ, તો જીતેલા સરપંચને ઘરે મૂકવા માટે કરીને હારેલો જે વ્યક્તિઓ હોય હાઈકોર્ટમાં જાય અને ગામમાં દબાણ છે એમ કરીને હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવે અને તમામ બિચારાને કાંઈ લેવા દેવા ના હોય એ તમામના દબાણ દૂર કરવા આ પ્રથાઓ પણ હવે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં સમગ્ર બનાસકાંઠામાં જાણવા પડે. ત્યારે તમે રેગ્યુલર કરી આપવા માટેની વાતો ચૂંટણી આવો ત્યારે કરો છો કે જેને પણ રહેવા મકાન નથી અને જે કબજા ધરાવે છે એને અમે નોર્મલ રેટથી રેગ્યુલર કરી આપશું. પણ કેટલો ટાઈમ? ચૂંટણીનું જાહેરનામું પડે અને ચૂંટણી પતી જાય, વોટિંગના 5 વાગ્યા સુધી વાત હોય, પછી જીત્યા પછી બીજે દાડે વાત હોતી નથી. આ વાત સાચી કે ખોટી? ક્યાંક ને ક્યાંક હવે લોકોને જાગૃત થવું પડશે પોતાના હકને અધિકાર માટે. આપણે સરકારને માફ કરતા હતા, આપણે એમને ટેક્સ ભરીએ છીએ, એ ટેક્સ નું ડેવલપિંગ કરે છે. અને આમ તો હમણાં જિગ્નેશભાઈ તો કહે છે કે તમારે તમામ પ્રકારના આટલી બધી ઉદ્યોગપતિઓને હજારો હેક્ટર જમીન એ તમારા મળતીઓને તમે આપી શકતા હોય તો એક આદિવાસીને ઝૂંપડું બનાવવા કે મકાન બનાવવા માટે તમને આપતા શું તમારા પેટમાં તેલ રેડાય છે એ ખબર પડતી નથી. તમને એક વિધવાને મકાન બનાવી આપવા માટે તમારા પેટમાં કયું તેલ રેડાય છે અને કઈ તમારી માનસિકતા છે ગરીબ માટેની, એક વિધવા માટેની. વિધવાઓના નામે વોટ લેવા નીકળો છો, એમના મેળા ભરો છો, મેળામાં તમે એમને પ્રમાણપત્ર આપો છો
અને ખૂબ બધી લાગણીઓ વરસાવો છો. એ લાગણીઓ કાયમી સભાઓમાં વરસાવો છો, ભાષણમાં. એવી વાસ્તવિકતા ઝીરો ગ્રાઉન્ડ ઉપર જ્યાં એને જરૂર છે, એના ગામમાં, એના પરિવારમાં જ્યાં ઈ રહે છે, અહીંયા તમે મદદ કરો તો અમે તમને બધાને વિરોધ પક્ષ તરીકે પણ અભિનંદન આપશું. ત્યારે આ ઘટનાની સખત શબ્દમાં વખોડીએ છીએ, એમને આશ્વાસન આપીએ છીએ કે જે એમની માંગણીઓ છે એ માંગણીઓ સરકાર સ્વીકારે, અને નહીં સ્વીકારે તો આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટી એ વિધાનસભાથી કરીને લોકસભા સુધી અને જ્યાં જાહેરમાં જે રીતે જે ભાષામાં સરકાર સમજે એ ભાષામાં એમને ન્યાય અપાવવા માટેની અમારી તૈયારી. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મુખ્યમંત્રીનું કાર્યાલય, વિધાનસભાનું મકાન, સચિવાલય, જે દાંતા એસડીએમ કચેરીની બહાર બેઠા છીએ એ એસડીએમ કચેરીનું મકાન અને બનાસકાંઠાના કલેક્ટરનું મકાન, આ તમામે તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે. આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ શ્રમજીવી આદિવાસીઓના પરસેવાના કારણે. જ્યારે સરકાર આઈએસ આઈએફએસ આવા શબ્દો નહોતા ત્યારે પણ જંગલ હતું અને ત્યારે પણ આદિવાસી સમાજ હતો. મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ યુપીએની સરકાર દરમિયાન જે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એના 50-52% વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બૂજીને આદિવાસી સમાજ અને પોલીસ, આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું એક ષડયંત્ર રચેલું છે. જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત, જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત, જો જંગલ જમીનને લઈને કોઈ વિવાદ ના હોત, તો જંગલ વિભાગ અને આદિવાસી સમાજ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થવાનું કોઈ જ કારણ નહોતું. આ પહેલી વાત. બીજી બાબત, જે ઘર્ષણ થયું, જે હિંસા થઈ એના અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભોગ બનનાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે મારી સંવેદના છે, પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે, જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે. તમારી ને મારી વચ્ચે ટંટો થાય, તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કહે છે. એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે. કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે. શું માંગણી છે? મહત્તમ કેવી આગળ વધી રહ્યા છે? મારી વિધાનસભામાં 13મી તારીખના દિવસે જે ઘટના બની એના અનુસંધાને અમે આજે અહીંયા પ્રાંત ઓફિસ સુધી આવ્યા છીએ. પણ એ રીતે આવ્યા છીએ, એકદમ ગાંધી સિંધા માર્ગે આવ્યા છીએ. અને આજે આટલા દિવસ વીત્યા છે, તો આજે 5મો-6થો દિવસ વીતી ગયો છે. ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી. એટલે ના છૂટકે અમારે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે. અમે તો હજુ પણ આશા ને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે, વહેલીમાં વહેલી તકે ન્યાય જે આપવા જેવો હોય આપી દે. એટલે આ મુદ્દો અહીંયા તો ઠંડો પડશે ને કે નહીં ઠંડો પડે એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદનપત્ર આપવા માટે ટેવાયેલા હશે, પણ નહીં, એ પણ કરવા માટે તૈયાર નથી. આદિવાસીઓ અહીં આવશે, 1 કે 2 કલાક બેહીને ધરણા ઉપરથી ઊભા થઈને જતા રહેશે, નહીં એ પણ સંમત નથી. અમે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેહવા માટે તૈયાર છીએ. એના સાથે અમે હજુ પણ અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે વહેલામાં વહેલી તકે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે. ને જો આદિવાસીઓને સંછેડ્યું તો કોઈ દિવસ અમે જપીને નહીં બેસું. જ્યાં સુધી અમને નિર્ણય ના મળે ત્યાં સુધી અત્યારે ધરણો પર આજે બેઠા છીએ. એમના મનમાં હજુ કહું છું કે આજનો દિવસ બેહીને જતા રહેશે, પણ અમે ધીમે 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 બહાર આવી રહ્યા છીએ ને એમને કહીએ તમે ઠારો, હજુ તમારી ઇજ્જત આબરૂ રહેશે ને કે ભવિષ્યની અંદર ઇજ્જત આબરૂ નહીં રહેશે. ને આ તો આજે તો ધરણો છે, ભવિષ્યની અંદર ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન થશે. એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
મેં પહેલાં કહી દીધું છે, પહેલાં ગઈકાલે પણ કહી દીધું, પરમ દિવસે પણ કહી દીધું છે. સૌથી પહેલાં અમારી વિધવા બેનને, એમના નાના નાના બાળકો છે, એમના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે, એની સૌથી પહેલાં ફરિયાદ વન વિભાગ ઉપર કરે. અને બીજી ફરિયાદ અમારા જે આદિવાસીઓ પર જે એ લોકોએ 26 કે 27 જણા ઉપર એફઆઈઆર કરી છે, એ ખોટી એફઆઈઆર છે. એ એફઆઈઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખાને લઈ જાય ને એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની મોગણી છે. અમારી સૌની મોગણી એ જ મોગણી સાથે આગળ વધીએ છીએ ને ભવિષ્યમાં પણ આદિવાસીઓ સાથે આવું કરી અન્યાય ના કરે એના માટે આજે બેઠા છીએ. મેં પહેલા કહી દીધું છે, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી મેં કહી દીધું છે. નિર્ણય વહેલી તકે આવશે તો ઠીક છે, ને કે ઉગ્ર આંદોલન કરવા માટે અમે વિધાનસભાનો હોય તો ઠીક છે, અહીંયા તો બેઠા છે, ગાંધી સીધે માર્ગે બેઠા છે, ને કે આદિવાસીઓને ગાંધીનગર સુધી જતા કોઈ પણ જાતની શરમ આવતી નથી. અમે ઠેઠ જવું હશે ત્યાં સુધી જશું. વિધાનસભાનો જે ઘેરાવો કરવો એ કરવા માટે પણ અમે સંમત છીએ. આદિવાસીઓ પછી પાણી પાય, પાણી પાસે પાયા પછી ચા પાઈ દે અને પછી પૂછે કે સાહેબ ક્યાંથી આવ્યા છો. આટલો તો પ્રેમનો જ્યારે ઉકાર પડે છે, પ્રેમથી બોલે છે, ત્યારે આદિવાસી આપણને કેવો પણ જગ્યા જો અંબાજીથી ઉમરગામ તો આપણને કેમ સરકાર ટાર્ગેટ કરે છે? શું આપણે સરકારના વિરોધી છીએ? એવું તો શું સરકારનું આપણે લઈ લીધું છે કે સરકાર આપણને પાછળ પડી જાય છે? ઠીક છે, આપણને 1980 પહેલાની જમીન ખેડતા હતા, એના પછી 2005 પછીની પહેલાની જમીન ખેડતા હતા. સરકારે કાયદો બનાવો, કાયદામાં જમીન આલી, કોકને 10 ગુઠા આલી, કોકને 5 ગુઠા, 10 ગુઠા, 15 ગુઠા, 12 ગુઠા, 13 ગુઠા, 40 ગુઠા. આ તો કોઈ જમીન કહેવાય? આપણે એક કાગળ પકડાઈ દીધું. આજે આપણી મેળો 5 એકર જમીનનો કબજો છે. આજે 15 ગુઠા વાળાને જ્યારે ખાલી કરવાનું આવશે મિત્રો, તારે સરકાર એમ કહે છે કે તારે 15 ગુઠાની જ અધિકાર છે. 15 ગુઠાની અંદર સાહેબ અમારા વડીલો બેઠા છે, યુવાન બેઠા છો, મકાન પણ નથી બનતું. મિત્રો, મારા પત્રકાર મિત્રો વિનંતી છે કે આ મકાન બી નથી બનતું તો તારે પછી વધારાની જમીન છે ને એ સરકાર ખાલી કરાવશે. અંબાજી પાડલિયાની આ જે ઘટના છે તે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં તો આવી છે, પરંતુ જે રીતે અત્યારે હાલ વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે અને ગેનીબેન ઠાકોર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે એકતરફી ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદ હવે પાછી ખેંચવામાં નહીં આવે ને માંગણી સંતોષવામાં નહીં આવે તો હવે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. એટલે ખાસ કરીને આ જે ઘટના સામે આવી છે અંબાજીના પાડલિયા ગામની, એ ઘટનાને લઈને પણ અત્યારે હાલ કોંગ્રેસ છે તે રોષે ભરાય છે. એટલે અત્યારે હાલ જે અંબાજીના પાડલિયા ની અંદરથી આ ઘટના સામે આવી છે એ જ વાતને લઈને કોંગ્રેસ છે તે પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.